નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ફરી એકવાર હું કેતન સોલંકી સિગ્મા ક્રોપ સાયન્સમાંથી આપ તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. આજે એક આપણે એવા પ્રગતિશીલ ફાર્મરને મળી રહ્યા છે જેણે તરબૂચમાં આપણું સુપીક સોઇલ આપેલું છે. તો તે ભાઈ પાસેથી જ આપણે તેનો પ્રતિભાવ જાણીએ. સૌપ્રથમ આપણું નામ જણાવજો ને. મારું નામ રાઠોડ સાહિલ પુનાભાઈ નારાયણભાઈ છે, ગામ ચુરડી, તાલુકો કયો? તાલુકો માળિયા, જિલ્લો જુનાગઢ. સાહિલભાઈ, આપણે આ શું પ્રોબ્લેમ હતો અને શેના માટે તમે સુપીક સોઇલ લેવા હતા? વેલાની ગ્રોથ નહોતી થતી, ગ્રોથ રોકાઈ ગયેલી હતી ટૂંકમાં. એને આ દવા છાંટ્યા પછી મને રિઝલ્ટ સારું મળવાનું. કેટલાક ટૂંકમાં છે આ સાઇટો એના? અને ટૂંકમાં છાંટાડીના 10 દી થાય છે. 10 દી ત્યાં તમે મને આડી કહેતા હતા કે ભાઈ આમાં છે ને વેલા આખા ભેરા કરી દીધા ટૂંકમાં આ છાંટા પછી. આખા ભેરા કરી દીધા ટૂંકમાં. વેલો રોકાઈ ગયેલો હતો, વધતો નતો, ગ્રોથ નથી થતી ટૂંકમાં. ગ્રોથ ટૂંકમાં હવે અટકી ગયેલી હતી. અને આ તમે આપણે આનો શું ડ્રિન્ચિંગ કરેલ છે ને? હા, ડ્રિન્ચિંગ કરેલ છે. થડે થડે ડ્રિન્ચિંગ મારેલું છે. સાહિલભાઈ કે થડે થડે ડ્રિન્ચિંગ કરેલું છે એટલે આ તમામ આપણે આ તરબૂચના વેલા જોઈ શકીએ આખા ભેરા કરી નાખ્યા છે. બરાબર. અને સાહિલભાઈ, બીજું વધુમાં એ કે આમાં અત્યારે ફ્લાવરિંગમાં અને બધામાં તમારે ફેર પડ્યો હોય છે ને આ છાંટવાથી? ઘણો ફેર પડ્યો છે, સારું. બરાબર. તો હવે આ પ્રોડક્ટ છે તમારા આજુબાજુમાં અથવા તમારા સર્કલમાં તમે આની ભલામણ કરી શકો? હા, કરી શકે. તો ખેડૂત મિત્રો, આપણે જોઈએ સુપીક સોઇલનું રિઝલ્ટ નરી આંખે દેખાય છે અત્યારે. આ ભાઈને ટૂંકમાં હાવ ગ્રોથ રોકાઈ જ ગયો હતો, અટકાઈ જ ગયો હતો, મૂળનો વિકાસ થવાની બધી. અત્યારે આપણે જોઈ શકીએ એમ આખા પ્લોટમાં વેલા આખા પથરાઈ ગયા છે અને ફ્લાવરિંગ સ્ટેજે પણ આવી ગયું આપણે જોઈ શકીએ. ફળ પણ આવી ગયા છે. બરાબર. તો સાહિલભાઈ, આ તમારો અભિપ્રાય દેવા બદલ અને તમારો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.